20,000 કિલો બટાકાનું શાક, 2,000 કિલો જેવા ટમેટા નાખ્યા. 1 2 3 4 ને 5 2.5 લાખ માણસોનો જે મિષ્ટાન બને છે, અંદાજિત કેટલા મણ? 120 મણ છે. 120 મણ. કિલો કીએ તો 7,000 કિલો. લાઈનમાં 15 થી 17 ચૂલા ઉપર લાઈવ ગરમા ગરમ જે ભાવિ ભક્તો માટે રોટલી બનીને કમ્પ્લીટ થઈ રહી છે. 1 થી 5 જેટલા ટોપની અંદર દાળ બનીને કમ્પ્લીટ થઈ રહી છે. અંદાજિત 3,000 જેટલી કિલો. હેલો જય માતાજી મિત્રો, ખુશાલી બ્લોગ્સમાં તમારા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર જિલ્લાનું વલભીપુર તાલુકામાં આવેલું પચ્છે ગામ. તે આશરે વલભીપુરથી 7 થી 5 કિલોમીટરના અંતર આવેલું છે. આ જગ્યા ઉપર મુરલીધર મહારાજનું નિજ મંદિર પ્રવેશ મહોત્સવનું ભવ્ય જે આયોજન કરવામાં છે, એમાં લાખોની સંખ્યામાં હરિભક્તો આવેલા છે. તેમની માટે અહીંયા ધમધમતું જે રસોડું બની રહ્યું છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. શરૂઆતમાં તમે વાત કરશો તો એક લાઈનમાં અંદાજિત 15 થી 17 જેટલા ચૂલા છે. એ ચૂલા ઉપર એક સરખા જે ભાવિ ભક્તો માટે ગરમા ગરમ જે લાઈવ રોટલી બનાવીને કમ્પ્લીટ કરી રહ્યા છે તે હું તમને વિડીયો દ્વારા બતાવી રહ્યો છું. અને શરૂઆતમાં તેની પ્રોસેસિંગ મેં તમને બતાવી છે કે લોટ બંધાઈ જાય પછી અહીંયા ભાઈ દ્વારા સરસ મજાના ગળ્યા કરવામાં આવે, પછી વેલણ દ્વારા વણવામાં આવે, ત્યાર પછી અહીંયા જે તાવાની અંદર ચડાવવામાં આવે છે. આ રીતના તેમની પ્રોસેસ છે. પછી અહીંયા સરસ મજાનું ઘી લગાડવામાં આવે છે. અને એવા તમે જુઓ લાઈનમાં ખૂબ જ મોટી સંખ્યામાં કેટલી જ્યાં નજર જાય ને ત્યાં લગી તમને ભાવિ ભક્તો માટે રોટલી જ બનતા જોવા મળશે. અને આ રોટલી બનીને કમ્પ્લીટ થઈ જાય તેમને અહીંયા જુઓ આ ખૂબ વિશાળ ટોપની અંદર જે સંગ્રહ કરવામાં આવે છે એવા લાઈનમાં ઘણા બધા ટોપ છે. અહીંયા જો આ રીતના રોટલી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. ત્યાર પછી રોટલીનું સરસ મજાનું કટિંગ કરીને આ રીતના લાઈનમાં ઘણા બધા ટ્રેક્ટરો તમને જોવા મળશે. તે ટ્રેક્ટરો દ્વારા જે ભોજનાલયમાં લઈ જવામાં આવે છે. અહીંયા તમે જો આ લોટનો પૂરેપૂરો કાચા સીધાનો સ્ટોક આ જગ્યા ઉપર રાખેલો છે. અને આ છે રોટલી બાંધવા માટેનું મશીન. આ રોટલીનો લોટ બંધાઈ રહ્યો છે. અહીંયા મિત્રો આપણે એક સાથે 15 થી 17 ચૂલાની અંદર લાઈવ ગરમા ગરમ જે લાખો માણસો આવે તેમની માટે લાઈવ રોટલી બનતી તે મેં તમને વિડીયો દ્વારા બતાવી. હવે એક્ઝેક્ટ એના સામેની વિભાગની અંદર અહીંયા તમે જુઓ લાઈનમાં જે ભાવિ ભક્તો માટે શાક બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવા જઈ રહ્યો છું. અહીંયા તમે જુઓ 1 2 3 4 ને 5 એમ લાઈનમાં 5 વિશાળ જે તપેલાની અંદર ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ જ રહ્યા છો. આપણે તેમની માહિતી પણ લેશો કેટલા કિલો શાક જે બટેકા ઉમેરવામાં આવે છે. સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું. અહીંયા જો લાઈનમાં 4 થી 5 જેટલા વિશાળ ટોપની અંદર જે ચૂલા ઉપર ગરમા ગરમ ભાવિ ભક્તો માટે શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. શું નામ મહારાજ? પ્રકાશ મહારાજ. અંદાજિત કેટલા ભાવિ ભક્તો માટે જે શાક બને? આજે 2 લાખ માણસોની રસોઈ છે. અંદાજિત 20,000 કિલો બટાકાનું શાક બનાવ્યું છે. 20,000 કિલો બટાકાનું શાક. અંદાજિત 2,000 કિલો જેવા ટમેટા નાખ્યા અંદર, બીજું 20,000 કિલો બટાકા. 20,000 કિલો બરાબર છે. અહીંયા જે તમે આ કેટલા વાગ્યામાં શરૂઆત કરી દીધી શાક બનાવવાની? એ તો અમે સવારે 3 વાગ્યાથી ચાલુ કર્યું કામ, એટલે 2 લાખ માણસનું શાક 5 કલાકમાં તૈયાર કરી દીધું. 5 કલાકમાં તૈયાર. મિત્રો આપણે જે મહારાજભાઈ થી માહિતી લીધી, અહીંયા તમે લાઈનમાં જે ટોપ બનાવેલા જોઈ રહ્યા છો તે અંદાજિત 20,000 કિલો બટેકાનું જે શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. 20,000 કિલો બટેકાનું જે સરસ મજાનું કટિંગ થઈ રહ્યું છે. ત્યાર પછી તેમને પાણી દ્વારા એ સાફ સફાઈ કરીને અહીંયા લાઈવ ગરમા ગરમ જે શાક બનાવવામાં આવશે. અહીંયા તમે જુઓ ને તો લાઈનમાં જે બટેકાની બોરીઓ તમને જોવા મળશે. 20,000 કિલો બટેકાનું શાક બનીને તો કમ્પ્લીટ થઈ ગયું. ઉપર જતા જરૂર પડે ને તો આગો પૂરેપૂરો સ્ટોક તે આ જગ્યા ઉપર કરવામાં આવેલો છે. તાત્કાલિક ભાવિ ભક્તો માટે જે ગરમા ગરમ શાક બનીને કમ્પ્લીટ થઈ જાય તેની પણ ફૂલ તૈયારી સાથે આ જગ્યા ઉપર આયોજન કરવામાં આવેલું છે. હવે મિત્રો હું તમને આગળની તરફ જઈને બતાવી રહ્યો છું કે અહીંયા જે બીજી બધી વસ્તુઓ જે દાળ ભાત ને શાક ને બધું બનતું હોય છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. અહીંયા તો લાઈનમાં તમને દાળ જ જોવા મળશે. આ એક ટોપ છે દાળનો. પછી અહીંયા લાઈનમાં બીજો ટોપ છે. એમ લાઈનમાં 4 થી 5 જેટલા ટોપની અંદર દાળ બનીને કમ્પ્લીટ થઈ રહી છે. અંદાજિત 3,000 જેટલી કિલો જે દાળ બનાવવામાં આવી રહી છે. અહીંયા જે ચૂલા ઉપર તેમનું આંધણ મેકીને જે બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જો કેટલા બધા ટોપની અંદર જે દાળ બનાવવામાં આવી રહી છે. બધી જ વસ્તુ બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા ટ્રેક્ટર દ્વારા તમે જો જે ભોજન પ્રસાદ વિભાગની અંદર લઈ જવામાં આવે છે. હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ મિષ્ટાન વિભાગની અંદર. અહીંયા જે લાઈવ ગરમા ગરમ ભાવિ ભક્તો માટે જે બની રહ્યું છે તે હું તમને વિડીયો દ્વારા બતાવી રહ્યો છું. જે ગુંદી બનીને કમ્પ્લીટ થઈ રહી છે.
લાઈવ ગરમા ગરમ આવી ભક્તો માટે બુંદી બનીને કમ્પ્લીટ થઈ રહી છે. અહીંયા એક ચૂલા ઉપર નહીં, લાઈનમાં 2 ચૂલા ઉપર, પછી આગળનો પણ ચૂલા ઉપર જે બનીને કમ્પ્લીટ થાય છે. ગરમા ગરમ બુંદી હો ભાઈ. અહીંયા ઈ જ છે ભાઈ, લાઈનમાં એક સાથે 1 2 3 ચૂલા ઉપર ગરમા ગરમ બુંદી બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે. અહીંયા સંપૂર્ણ રસોઈ છે ને દેશી ચૂલા ઉપર લાકડાના મદદથી જે બનાવવામાં આવે છે. બુંદી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. અહીંયા તેમના ટ્રેક્ટરમાં જો કાજુ બદામ નાખીને કમ્પ્લીટ કરીને કે 1 ટ્રેક્ટર 2 ટ્રેક્ટર, અહીંયા લાઈનમાં 3 ટ્રેક્ટર, અને ચોથું ટ્રેક્ટર. તમે જો લાઈનમાં ઘણા બધા ટ્રેક્ટરોની અંદર એ મિષ્ટાન રાખવામાં આવેલી છે. પછી અહીંયા પણ ચોકીઓની અંદર ગરમા ગરમ જે મિષ્ટાન રાખેલી છે. એક્ઝેક્ટ સામેની તરફ જે ગરમા ગરમ ભાવિ ભક્તો માટે જે મિષ્ટાન બની રહી છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. અહીંયા તમે જો સરસ મજાનો મોહનથાળનો પ્રસાદ બનીને કમ્પ્લીટ થઈ રહ્યો છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. અહીંયા એક વિશાળ ટોપની અંદર ને અહીંયા બાજુમાં પણ સરસ મજાનો એક ટોપ છે, તેમની અંદર પણ જો કાજુ બદામ નાખીને પ્રસાદ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. ખૂબ વિશાળ ટોપની અંદર જે પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. આ બીજો ટોપ છે, ત્રીજો ટોપ છે, અહીંયા ચોથો ટોપ છે, અહીંયા પાંચમો, આગળ છઠ્ઠો, અને અહીંયા પણ લાઈવ ગરમા ગરમ જે બને છે. અહીંયા 5 થી 7 જેટલા ટોપની અંદર લાઈવ ગરમા ગરમ જે મોહનથાળ બનીને કમ્પ્લીટ થઈ રહ્યો છે તેમના વિશે આપણે માહિતી મેળવીએ છીએ. શું નામ ભગત? લહેરસિંહ છે. જયસિંહભાઈ આપણી સાથે છે. અત્યારે કેટલા માણસોનું જે મિષ્ટાન બને છે? મિષ્ટાન એ 2 થી 2.5 લાખનું મિષ્ટાન છે. 2 થી 2.5 લાખ માણસોનું જે મિષ્ટાન બને છે અંદાજિત કેટલા મણ કે કિલોમાં કહીએ કે? આપણે મણમાં કહીએ તો 120 મણ છે, 120 મણ. કિલો કહીએ તો 7000 કિલો, 6 થી 7000 કિલો. 7000 કિલો છે વજન છે. બરાબર, 6 થી 7. એમાં લાય બુંદી પણ છે. એમની અંદર કઈ કઈ વસ્તુ મિષ્ટાનમાં ઉમેરવામાં આવે છે? એમાં એલચી, જાવંત્રી, કાજુ બદામ. બદામ, બરાબર. આ બધી વસ્તુ મિક્સ કરીને જે લાઈવ ગરમા ગરમ જે મોહનથાળ બનીને કમ્પ્લીટ થઈ રહ્યો છે એ પણ મેં તમને વિડીયો દ્વારા બતાવ્યું. અહીંયા એક સાથે લાઈનમાં 5 થી 7 જેટલા જે વિશાળ ટોપની અંદર બનીને કમ્પ્લીટ થઈ રહ્યો છે. લાઈવ ગરમા ગરમ ભાવિ ભક્તો માટે જે પ્રસાદ લઈ જવામાં આવી રહ્યો છે ટ્રેક્ટર દ્વારા. અહીંયા તમે જો ઘણા બધા ભાઈઓ દ્વારા સરસ મજાનું જે રોટલીનું કટિંગ થઈ રહ્યું છે, ત્યાર પછી તેમને બાઉલમાં ભરીને ટ્રેક્ટર દ્વારા આગળ લઈ જવામાં આવશે. હા મિત્રો, હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીંયા એક સાથે લાઈનમાં 5 થી 6 જેટલા જે તાવાની અંદર સરસ મજાના જે ભાત બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે તે અહીંયા જો લાઈવ ગરમા ગરમ જે ભાત બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે. અને અહીંયા પૂરેપૂરો સ્ટોક પણ બનીને આગળ કમ્પ્લીટ થઈ ગયો છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. ત્યાર પછી ભાત બનીને કમ્પ્લીટ થઈ જાય ને પછી અહીંયા તમે જો આ રીતના બાઉલ ભરવામાં આવે છે. આ રીતના બાઉલ ભરીને આગળની તરફ ભોજનાલયમાં જતા હોય છે. અહીંયા મિત્રો આપણે લાઈવ ગરમા ગરમ લાખો માણસોનું જે રસોડું બનતું હતું એ અમે વિડીયો દ્વારા બતાવ્યું. હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું જે કોઠાર વિભાગ. અહીંયા વિશાળ જગ્યાની અંદર જે કોઠાર કાચા સીધાનો પૂરેપૂરો સ્ટોક જે આ જગ્યા ઉપર રાખવામાં આવેલો છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. શરૂઆતમાં આપણે અહીંયા નિહાળી રહ્યા છો ખૂબ વિશાળ જગ્યાની અંદર જે કોઠાર સ્ટોર રૂમ જે રાખવામાં આવેલો છે, કરવામાં આવેલો છે. શરૂઆતમાં વાત કરીએ તો આપણે અહીંયા કાજુ બદામ છે, પછી અલગ અલગ જે દાળ ભાતની અંદર મસાલા નાખવામાં આવતા હોય તેમનો પૂરેપૂરો સ્ટોક છે. પછી રોટલીનો લોટનો પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર રાખેલો છે. હવે આપણે આગળ જોવા જઈએ ને તો અહીંયા પણ એ જ વ્યવસ્થા જે રાખેલી છે. પછી જે અહીંયા ફરસાણ બનતું હોય કે રોટલી બનતી હોય તેમની અંદર તેલ કે ઘીનો જે ઉપયોગ કરવામાં આવે તેમનો પૂરેપૂરો જથ્થો જે આ જગ્યા ઉપર રાખેલો છે. તમે જો બધી જ વસ્તુઓ જે છે ને ખટેરા મોઢે જે આ જગ્યા ઉપર સ્ટોક કરવામાં આવેલી છે. અહીંયા તમે પૂરેપૂરો થપ્પો પણ જોઈ રહ્યા છો. આ છે ચોખાનો રાઈસ. એવું લાગે કે ખટેરા મોઢે અહીંયા માલ સામાન જે આ કાચા સીધાનો રાખવામાં આવેલો છે પૂરેપૂરો સ્ટોક. આ છે ખીચડીના ચોખા. અત્યારે મિત્રો લાખો માણસોનું લાઈવ ધમધમતું જે રસોડું બની રહ્યું છે મેં તમને વિડીયો દ્વારા બતાવ્યું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ, જય મુરલીધર મહારાજ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવો બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર મહારાજ.